गुजरात में स्थानीय स्वराज के चुनाव के मद्देनजर वडोदरा जिला के प्रत्याशियों के नामों का ऐलान भारतीय जनता पार्टी द्वारा कर दिया गया है, जिसमें डभोई नगर पालिका की 36 बैठक, तालुका पंचायत की 20 बैठक और जिला पंचायत की 4 बैठक के लिए भाजपा प्रत्याशियों के नामों का ऐलान कर दिया गया है। प्रत्याशियों के नामों के ऐलान के साथ ही डभोई के विधायक जनसंपर्क कार्यालय में चुने हुए उम्मीदवारों को मिलने पहुंचे और सभी को इस मौके पर शुभेच्छा दी। डभोई पालिका में 36 बैठक में से 10 उम्मीदवार रिपीट किए गए हैं। वहीं जिला पंचायत सीमड़िया में पूर्व जिला पंचायत उपाध्यक्ष के बेटे हर्षिल पटेल को टिकट मिला है। इन सभी को डभोई के विधायक शैलेश मेहता ने शुभेच्छा दी है। भारतीय जनता पार्टी प्रदेश द्वारा आज जिला पंचायत, तालुका पंचायत और नगरपालिका ने બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે। ડભોઈ વિધાનસભામાં લાગતી ડભોઈ નગરપાલિકા, ડભોઈ તાલુકા પંચાયત, વડોદરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ તમામ સીટો પર જે ઉમેદવારોને તક આપવામાં આવી છે એ તમામને હું અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। અને પ્રદેશ નેતાગીરીએ અમારી લાગણી માંગણી સમજીને જે ઉમેદવારો પસંદ કર્યા છે એ તમામ ઉમેદવારો બહુમતીથી જીતે એવા તમામ પ્રયત્નો અમારા તરફથી થશે અને ડભોઈ વિધાનસભામાં જીતનો નવો ઇતિહાસ રચાશે એવી આપના મારફત તમામને ખાતરી આપું છું। અને તમામ નગરજનોને, મતદારોને વિનંતી કરું છું કે ફરીવાર આપણે મોદી સાહેબના હાથ મજબૂત કરીએ, ભૂપેન્દ્ર પટેલની સરકાર પર ભરોસો રાખીએ અને ડભોઈને દરબાવતી બનાવવા માટેનો જે પ્રયત્ન ચાલી રહ્યો છે એમાં સૌ સહકાર આપે અને વિકાસનો અવિરત આગળ વધારતા રહીએ એ જ અભ્યર્થના સાથે તમામને અભિનંદન, શુભેચ્છા।